હવે આપણે જાણીશું કે જે ભુવાએ આખરું સામ્રાજ્ય વસાવ્યું છે કઈ રીતે લોકોને ફસાવવામાં આવતા હતા તે જાણવાનો પ્રયત્ન કરીશું। અમારા સંવાદદાતા રીમા ત્યાં પહોંચી ચૂક્યા છે કે જ્યાં આ ભુવાજીનું મકાન આવેલું છે ત્યાં આસપાસના લોકો સાથે પણ તે વાતચીત કરે છે અને ત્યાં ઘણા બધા કાર્યક્રમ પણ યોજે છે। રીમા, આપ ત્યાં પહોંચ્યા છો, શું ત્યાં જોવા મળી રહ્યું છે? ત્યાંના આસપાસના લોકો પણ શું કહી રહ્યા છે? વિકાસ, સૌથી મહત્વની વાત, સોશિયલ મીડિયા ઉપર એક વિડીયો દેખાઈ રહ્યો છે, પરંતુ મુકેશ ભુવાજીની આખી પ્રોફાઇલ જોઈએ તો 3 અલગ અલગ વિડીયો છે કે જેમાં તેઓ સિવિલ હોસ્પિટલમાં જાય છે અને દર્દીની સારવાર કરે છે। અત્યારે અમે છીએ મુકેશ ભુવાજીનું જે નિકોલનું જે ઘર આવેલું છે ત્યાં, જ્યાં નીચે મંદિર છે, પરંતુ સમગ્ર ઘટના બહાર આવતા ભુવાજી છે તેઓ અહીંયાથી નીકળી ચૂક્યા છે। પરિવારમાં કોઈકનું મરણ થયું છે તેવું કહીને તેઓ જતા રહ્યા છે। તેમના પરિવારના સભ્ય છે, તેમની સાથે જ વાત કરીશું। કોણ થાય મુકેશ ભુવાજી આપના? મદીય છે બેન। અચ્છા, બધાને સાજા કરે છે એ વાત સાચી છે? તમે નજરે જોયું છે? આ પણ મને બધી બેન ખબર નથી। હું અહીંયા ખાસ આવું પણ મારી બેન માં ભત્રીજી ઓફ થઈ ગઈ ને હું ત્યાં હતી, મને ખાસ આવી બધી ખબર નહીં બહુ, કેમ કે અહીંયા રહેતા નહીં, એ બહાર રહેશે। પણ મંદિર તો તમારા ઘરની નીચે અંદર છે, સાચી વાત, પણ અમે કશું જાણતા નહીં બેન। અમે ઉપર હોય એ નીચે હોય, ખાલી રવિવારે આવે એ મને ખબર છે, કેમ કે રવિવારે પબ્લિક હોય એટલે રવિવારે હોય। દર રવિવારે આખું બધું ભરાય, લોકો આવે એવું? હા, રોડ રવિવારે આવે ખાલી, બસ। કેટલી પબ્લિક આવે દર રવિવારે? હવે તો મને ખાસ બેન ખબર ના હોય, હું નીચે ના હોય, મારે કામ કરવા ગઈ હોય એટલે મને ખાસ ખબર ન હોય નહીં કશી। ઘરના જ દિયર છે, સગા દિયર છે, તો બી તમને નથી ખબર કે આવી રીતે લોકોને સાજા કરે છે? કેમ કે ત્યાં એ બહાર રહેશે, પાસોનાથ છે ને ત્યાં રહેશે, હવે ત્યાંથી જતા હોય શું કરતા હોય આપણને ખબર ના, ખાલી મને એટલી ખબર છે કે રવિવારે આવશે। અહીંયા તમે કોણ કોણ રહો છો? અહીંયા તો હું એકલી જ રહું છું, બીજું કોઈ નહીં। અચ્છા, કેટલા લોકો કેટલા આવે છે અહીંયા નીચે? કેવી રીતે લોકોને સાજા કરે છે? એના બદલામાં મને કઈ ખબર ના હોય ને, હવે શું કરતા હોય, શું વિધિ કરતા હોય એ તો મને કઈ ખબર। પણ ઘરના જ ભુવા છે તો તમે ક્યારે સારવાર નથી કરી? ના, અમે કશું જ નહીં કરાવતો, હું નીચે નહીં જતી। કેમ, વિશ્વાસ નથી એવું છે? એવું કઈ નહીં, દિયર હોય અમે વિશ્વાસ નહીં, પણ અમે એમ કેમ નહીં જતા અમે એમ। એમના ભાભી છે, આપ જુઓ, પરિવારની અન્ય બાળકો પણ છે, પણ સૌથી મહત્વની વાત તેમનું કહેવું છે કે તેઓ નીચે જ રહે છે, અન્ય સોસાયટી છે ત્યાં રહે છે। અહીંયાની સાથે જો વાત કરીએ નીચેની તરફની, તો તેઓ નીચે જે મંદિર આવેલું છે ત્યાં તેઓ રહે છે, પરંતુ કેમેરામેન વિકીને કહીશ કે જ્યારે અમે લોકો અહીંયા પહોંચ્યા તો તેમની સાથે જે લોકો છે, આપ આ જુઓ કે જે મંદિર પણ આવેલું છે એક જૂની ચાલની અંદર આવેલું હોય તે પ્રકારના અહીંયાના સમગ્ર દ્રશ્યો છે। અને ખાસ રવિવારના રોજ મોટી સંખ્યામાં ભક્તો છે તે અહીંયા આવે છે। અત્યારે પડદા પાડેલા છે, દર્શન બંધ છે, પરંતુ તેની પાછળ દર રવિવારે મોટી સંખ્યામાં અહીંયા દર્શનાર્થે ભક્તો આવે છે। મુકેશ ભુવાજી છે, તેમનો ફોટો છે, જ્યાં ખોડિયારમાંનો ફોટો છે તેની સમકક્ષ જ તેમણે પોતાનો પણ ફોટો મૂક્યો છે। ક્યાંક કહેવું ખોટું નથી કે તેઓ પોતાની જાતને ભગવાન માતાજીની સમકક્ષ જ તેઓ માનતા હશે, તે રીતના ફોટો જે છે તે તેમણે અહીંયા મૂક્યા છે, માતાજીનો ફોટો, અને તેની સાથે સાથે જ મુકેશ ભુવાજીએ પોતાનો પણ અહીંયા ફોટો છે તે મૂક્યો છે। એટલે તેનાથી પણ ક્યાંક એવું કહી શકાય કે મુકેશ ભુવાજી આ મકાનની અંદર રહે છે। સાથે જ અહીંયા લખ્યું છે બીજું પણ કે રાહુલ ભુવાજીની જાદુગર કારુડી ઝોપડી માતા। એટલે એ જોતા ક્યાંક એવું લાગે કે આ એક નાનકડા ઘરની અંદર 2 ભુવા છે તે રહે છે, એકનું નામ રાહુલ છે અને બીજાનું નામ મુકેશ ભુવાજી છે। સાથે જો વાત કરવામાં આવે તો જે પ્રકારે આખો રસ્તો છે, નિકોલ ગામની અંદર આ એક નાનકડું મકાન આવેલું છે, ઘરની અંદરથી ઘર, અને તેનો આખો આ રસ્તો છે। દર રવિવારે મોટી સંખ્યામાં અહીંયા લોકો પણ દર્શન માટે આવે છે તેવું તેમના ભાભીએ પણ કહ્યું। અમે પણ અહીંયા પહોંચ્યા તો આ જુઓ કે તમામ લોકો છે તે કેમેરા જોઈને ક્યાંક ભાગવાનો પ્રયાસ કરે છે। દર રવિવારે અહીંયા લોકો આવે છે? બેન, મને ખબર નહીં પડતી, હું નોકરી કરું છું, રિક્ષા કરું છું। અચ્છા, શું હોય છે અહીંયા દર રવિવારે લોકો આવે છે? તમે ક્યારે સારવાર કરાઈ છે? ના, હું તો ક્યારે આપણો તો અહીં આવેલા નથી, બરાબર, આપણને કોઈ ખ્યાલ નથી। અચ્છા, તમે બેન? હા, હું તો સવારમાં રાતે 3 વાગે નોકરી જતો રહું। અચ્છા, રાત્રે 3 વાગે જતા રહો છો? હા। રવિવારે અહીંયા લોકો આવે છે, કઈ જ નથી ખબર? ના, એ અમુક ફેર આવે ને રવિવારે। ભુવાજી અહીંયા આવે છે કે નથી આવતા એ હવે મને ખ્યાલ નહીં, હું રાતે 3 વાગે જાઉં તો બપોરે 3 વાગે આવું। જો અત્યારે 2 વાગ્યા ને, અત્યારે આવ્યો ખાલી ખાવા માટે, હવે સીધો નોકરી। આ જુઓ, અહીંયા આજુબાજુમાં તમામ લોકો છે, જોઈને જ તમામ લોકો છુપાઈ ગયા। લોકો પણ આ સમગ્ર બાબતને લઈને કંઈ જ કહેવાનું ટાળતા નથી।
એક નાનકડી ગલી અને તેમાં પણ ગુજરાતી પરિવાર રહેતો હોય તો તમામને ખબર હોય. આપ આ જુઓ કે લોકો સીધા પોતાના ઘરના દરવાજા છે તે બંધ કરી રહ્યા છે. લોકો કંઈ જ બોલવાનું ટાળી રહ્યા છે. તેનાથી ક્યાંક એક બાબત સ્પષ્ટ છે કે આસપાસના લોકોને આ સમગ્ર જે ઘટના છે તે અંગેની જાણ તો છે જ, પરંતુ તેઓ કંઈ કહેવાનું નથી ઈચ્છતા. સાથે જો વાત કરીએ આ નાનકડા ઘરમાંથી આ જવાનો આખો આ રસ્તો છે, ફરીથી અમે આખો રસ્તો દર્શાવીશું. ઘર છે આજુબાજુમાં, તેને વચ્ચેથી જે ઓસરીનો વિસ્તાર હોય ત્યાંથી ચાલીને આ લોકો છે તે જાય છે. તેમ છતાં પણ લોકોને કંઈ નથી ખબર. આ તેમની સામેનું મકાન છે, ત્યાં આપણે પૂછીશું. આ ભુવાજી છે, કેટલા લોકો આવે છે દર રવિવારે? કોઈ અંદાજો ના હોય મેમ, કે અમે ઘરમાં હોય એટલે ખ્યાલ ના હોય કે આ વચ્ચેનો કોઈ પ્રોબ્લેમ હોય તો આવે. કેટલા લોકો આવે અમે રોજ? એટલે વધારે ના આવતા હોય, કોઈ 5-10 જણા જ આવતા હોય, વધારે ના. તમે ક્યારેય સારવાર કરાઈ છે, કંઈ કીધું? નહીં મેમ, અમે નહીં, કેમ અમે આગળ રહીએ છીએ અને પાછળ રહીએ છીએ, એટલે અમે આ બાજુ આવતા જ નહીં. ઘણા તો બધા જોયા ને એટલે અમે આ બાજુ આવ્યા, બાકી નહીં આવતા. અચ્છા, સાચું છે તમને લાગે છે? સાચું, શ્યોર. અમે કોઈ દિવસ અહીંયા આવતા બી નથી કે અમે એવી કોઈ સારવાર બી. પણ એ સારવાર કરાવે છે, સાચું છે? હા સાચું છે, બધા થાય છે, બધા આવો છે, ઘણી પબ્લિક આવો, આપણે તો જોઈએ એવું કહીએ, બધા આવો છે, ઘણા જણ આવે, કોઈ જોવડાવા આવે. હા, દુઃખી આવતા હોય અને એમનું કામ સારું થઈ જાય, એમના માણસો સાજા થઈ જાય એટલે પછી એમને માનતા હોય એ માનતા કરીને જતા રહે. પણ જ્યારે એમને સારું થતું હશે ત્યારે કોઈ અહીંયા આવતા હશે ને? એમને એમ તો ના, અમે કોઈ માનતા નહીં રાખી, પણ અમે વિશ્વાસ કરીએ છીએ બધાનું. અમે જોઈએ છીએ કે ભાઈ કોઈનો અત્યારે અમારે સામે કોઈ દુઃખી આવતું હોય ને બીજા અઠવાડિયે આવે તો કે અમારે સારું થઈ ગયું, અમારા ઘરમાં સારું છે, અમારા માણસનું સારું, એટલે અમે બી વિશ્વાસ, માતાજી પર વિશ્વાસ. મુકેશ બુવાજી હમણાં અત્યારે એ લોકો કંઈક બહાર રહેવા ગયા છે, આપણને ખબર નહીં પાકું. હા, એ લોકો જિંદગીથી જ અહીંયા જ રહી છે અને સારા માણસ છે, એવા કોઈ ખરાબ નથી. હમણાં જ બનાવ્યું છે. એમના 5-6 મહિના થયા છે, વધારે નહીં. 5-6 મહિના થયા છે મંદિર. મંદિર બનાવે 5-6 મહિના થયા. ચાલતું હતું કે માણસો વધવા માંડ્યા, બરાબર મેડમ, અને પછી એક જ રૂમ તો એ અંદર એક બીજા ભુવાજીનું પણ નામ લખ્યું છે, રાહુલ ભુવાજી. એ એમને નથી ખબર, રાહુલ બુવાજીને નહીં ખબર. બાકી મુકેશ બુવાજી છે ને એ સારા માણસ છે. હા, ચોક્કસથી જો વાત કરીએ તો જે રીતનો આ રસ્તો છે અને તેનાથી એક બાબત પણ કહી શકાય કે અહીંયા રહેતા હતા પણ હવે અહીંયાથી બીજી જગ્યાએ રહેવા ગયા છે. કદાચ આ ઘર નાનું પડતું હશે, ભક્તોની સંખ્યા મોટી થઈ હશે, અથવા તો એ કહેવું પણ કદાચ ખોટું નથી કે જે ભક્તો આવે છે તેમની પાસેથી ક્યાંક મોટી તગડી રકમો છે તે તેમને મળી હોય. તો પછી જે વાત તેમના જે ભાભી છે તેમણે કરી કે તેઓ પાર્શ્વનાથમાં રહેવા ગયા છે, તે એક મોટી બંગલોની સ્કીમ છે, પરંતુ તેમ છતાં પણ તેઓ દર રવિવારે અહીંયા આવે છે. અહીંયા લોકો છે તે મોટી સંખ્યામાં અહીંયા તેમની પાસે પોતાની સમસ્યાઓ લઈને આવે છે. પરંતુ અત્યારે જો વાત કરીએ તો સ્થાનિકો છે અને સ્થાનિકોની સાથે જ જે લોકો છે તેમના પરિવારના સભ્યો છે તે પણ હાલ વધારાનું કંઈ કહેવાનું ટાળી રહ્યા છે. જી બિલકુલ, આભાર રીમા, તમામ જાણકારી આપવા બદલ અમારી સાથે.